નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ખાદ્ય પદાર્થમાં ભેળસેળિયાઓની હવે ખેર નથી. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ મુદ્દે દંડનીય જોગવાઈ કરવામાં આવી છે. હાનિકારક ખોરાકથી માનવ મોત થયું તો સજા થશે. વેપારીને 7 વર્ષની જેલ તેમજ રૂપિયા 10 લાખનો દંડ ફટકારવામાં આવશે. ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની જોગવાઈમાં સરકાર સુધારો કરશે. દંડની જોગવાઈ આકરી કરવા સરકારે પ્રજા પાસેથી સૂચનો મંગાવ્યા છે. નાગરિકોએ 30 દિવસમાં વાંધા સૂચનો ઓનલાઈન આપવા અપીલ કરવામાં આવી છે. 3 પ્રકારના ફૂડની અંદર ફૂડના 3 પ્રકારના એમાં એડલ્ટ્રેશન એટલે કે ભેળસેળ, મિસબ્રાન્ડિંગ અને હાનિકારક એમ 3 પ્રકારના આ આપણી પાસે કેસો આવતા હોય છે. એની અંદર તમામ જોગવાઈઓ જુદી જુદી છે. એમાં હાનિકારક છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એમાં સજાઓની જોગવાઈ મહત્તમ છે. આપણે કાયદાને કડક બનાવવા તરફ જઈ રહ્યા છીએ એટલે લોકોના સૂચન આવેથી આનો વ્યવસ્થિત અને કડક અમલ થાય એ બાબતે આરોગ્ય વિભાગ જોશે. નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નિકુંજ, જે રીતે હવે ખાદ્ય પદાર્થમાં જો ભેળસેળ કરવામાં આવી તો કડક સજા કરવામાં આવશે. 7 વર્ષની જેલ પણ થઈ શકે, 10 લાખ સુધીનો દંડ પણ થઈ શકે. શું નિયમો? ખાસ રાજ્ય સરકાર તરફથી એક સૂચિત ડ્રાફ્ટ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને જે પણ ઓથોરિટી છે તેના વાંધા સૂચનો માટે આ ડ્રાફ્ટ મૂકવામાં આવ્યો છે. ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી એક્ટ 2006 જે છે તે હાલ અમલમાં છે, પરંતુ તેની જોગવાઈ જે છે જેમાં કોઈ વ્યક્તિ ભેળસેળ કરે છે, સબસ્ટાન્ડર્ડ હોય છે, તેની અંદર હાનિકારક પદાર્થો હોય છે, તો તેની અંદર દંડની જોગવાઈ ખૂબ ઓછી અથવા તો નહીવત છે. અને તેના કારણે પરિસ્થિતિ એ થાય છે કે જે પ્રકારનો મેસેજ આ પ્રકારના ખાદ્ય વિક્રેતાઓ સુધી પહોંચવો જોઈએ, આ પ્રકારની ભેળસેળ મિલાવટ અટકવી જોઈએ, તે અટકતી નથી. અને તેના માટે જ આરોગ્ય વિભાગ તરફથી આ ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી એક્ટ 2006ની અંદરના સૂચિત સુધારા કર્યા છે, જેની અંદર દંડની અને સજાની જોગવાઈ જે છે તે વધારવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સબસ્ટાન્ડર્ડ ફૂડ, ભેળસેળવાળું ફૂડ અને ખાસ કરી મિસબ્રાન્ડેડ ફૂડ સાથે લોકોની માનવીય આરોગ્ય સાથે છેડા કરે એટલે કે આરોગ્ય જોખમાય તે પ્રકારના જ્યારે ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોય ત્યારે આ ખાદ્ય વેચાણ કરતા વિક્રેતાઓ જે છે તેની સામે કાયદાનો સકંજો કસવો ખૂબ જરૂરી બનતો હોય છે. અને તેના માટે જ આ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની અંદર રાજ્ય સરકાર સુધારો કરવા જઈ રહી છે, જેમાં મહત્તમ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે અને મહત્તમ 10 લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. અત્યાર સુધી માત્ર જોગવાઈ જે છે તે દંડની હતી, સજાની જોગવાઈ બહુ નહીવત પ્રકારની હતી, પરંતુ હવે રાજ્યનું આરોગ્ય વિભાગ આ દિશાની અંદર આગળ વધી રહ્યું છે. વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે, એક ડ્રાફ્ટ તૈયાર કરાયો છે, જેમાં 30 દિવસની અંદર વાંધા સૂચનો રજૂ થશે અને જો આ વાંધા સૂચનો બાદ રાજ્ય સરકાર આ નિયમોની અમલવારી કરવા જશે તો તેના માટેનું સુધારા વિધેયક પણ વિધાનસભા ગૃહની અંદર આરોગ્ય વિભાગ તરફથી લાવવું પડશે. પરંતુ આ ખાદ્ય પદાર્થ સાથે જોડાયેલા જે ફૂડ સેફ્ટી એક્ટ જે છે તેની અંદરનો આ મહત્વનો સુધારો છે કે જેના કારણે આ પ્રકારની ભેળસેળ થતી અટકશે. માનવી આરોગ્ય સામે જે ચેડા થઈ રહ્યા છે ખાદ્ય પદાર્થોના રૂપની અંદર, કારણ કે આપે અનેક વખતે ન્યૂઝ જોયા હશે, નકલી પનીરની વાત હોય, નકલી ચીઝની વાત હોય, આ ઉપરાંત ભેળસેળ થતું હોય છે તેની વાત હોય, તો આ જોગવાઈના માધ્યમથી સજાની જોગવાઈ પણ વધારવામાં આવી છે અને દંડની જોગવાઈ પણ વધારવા માટેનો સૂચિત ડ્રાફ્ટ રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ તરફથી તૈયાર કરાયો છે. બિલકુલ નિકુંજ, આપ જોડાયેલા રહેજો. અન્ય સમાચારો પર વિગતો મેળવતા રહીશું.